ગુજરાત કહેવાતો દારૂબંધીવાળું રાજ્ય છે, પરંતુ છાસવારે ગુજરાતમાંથી દારૂબંધીના ધજાગરા થતા આપણે જોઈએ છીએ। પરંતુ દર વખતે પ્રશ્ન એવો થાય છે કે આ દારૂ ગુજરાતમાં પ્રવેશે છે ક્યાંથી? કોઈ બોર્ડર ઉપરથી શા માટે દારૂ પકડવામાં નથી આવતો? ત્યારે જ્યારે આપણે આ પ્રશ્ન કરીએ છીએ ત્યારે બીજી તરફ જે બુટલેગર્સ છે તે પણ ખૂબ જ ચાલાક બની ગયા છે અને એ પણ નવી મોડસ ઓપરેન્ડરી દ્વારા ગુજરાતમાં દારૂ પ્રવેશતા હોય છે। અને આવી જ એક મોડસ ઓપરેન્ડરી ફરી એકવાર સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતમાં દારૂ એન્ટર કરવા માટે બુટલેગરોએ નવા કિમિયા હાથ ધર્યા હોય છે। તમે અનેકવાર જોયું હશે કે ક્યારેક કોઈક ગાડીમાં, ક્યારેક કોઈક ટેમ્પામાં, ક્યારેક કોઈ ટ્રકમાં ગેરકાયદે રીતે રાજ્યમાં દારૂ પ્રવેશવામાં આવતો હોય અને આ દારૂ ઘણી વખત પોલીસ ઝડપી પણ લેતી હોય છે। પરંતુ હવે તો બુટલેગરોના કિમિયા વધતા જઈ રહ્યા છે। ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે। ભાવનગર પોલીસે જથ્થાબંધ દારૂનો સ્ટોક ઝડપ્યો છે અને આ સ્ટોક શેમાંથી? તો એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો છે। સાંભળીને તમને પણ નવાઈ લાગે છે ને, પરંતુ આ હકીકત છે, કારણ કે બુટલેગરો હવે વધુ ચાલાક બની ગયા છે અને તેઓ એવા રસ્તા અપનાવે છે કે જે પોલીસને ખ્યાલ પણ ન આવે। પરંતુ ગુજરાત પોલીસે પણ તેમની જે આ મોડસ ઓપરેન્ડરી હતી, જે તેમની ચાલ હતી, તેને નાકામ કરી દીધી છે। ભાવનગર પોલીસને બાતમી મળી ચૂકી હતી કે આવી રીતે એમ્બ્યુલન્સ દ્વારા દારૂ ઘુસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાવનગર પોલીસે પોતાની બાતમીના આધારે ચોક્કસ નજર રાખી હતી અને જે પ્રમાણે બાતમી મળી હતી એ પ્રમાણે સાચું પણ બન્યું અને એક એમ્બ્યુલન્સ આવી। આ એમ્બ્યુલન્સમાં એટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો હતો કે પોલીસે કાઢ્યો તો તેમની પણ આંખો પોળી થઈ ગઈ હશે। આખી ઘટનામાં બે એમ્બ્યુલન્સમાં જે લોકો સવાર હતા, એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। જે જથ્થાબંધ દારૂ પકડ્યો છે તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને જે બંને આરોપીઓ છે તેમની હાલ ધરપકડ કરીને જે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ પ્રવેશવામાં આવતો હતો તેના અંતર્ગત ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સિવાય ભાવનગર પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આખી જે મોડસ ઓપરેન્ડરી છે એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યમાં દારૂ પ્રવેશવાનો જે કિમિયો હાથ ધરવામાં આવ્યો હતો તેની પાછળ હજુ બીજા કયા માથા છે, કોણ કોણ આ આખી ઘટનામાં સંડોવાયેલો છે। આ સિવાય અન્ય કોઈ આ મારફતે આવી રીતે એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યમાં દારૂ પ્રવેશવામાં આવ્યો છે કે કેમ, હજુ કોઈ આવી દારૂની ગાડીઓ કે એમ્બ્યુલન્સ મારફતે દારૂ અંદર ગુજરાતમાં આવવાનો છે કે કેમ, આ તમામ પાસાઓ પર પોલીસે તપાસ હાથ ધરી છે અને જે બંને આરોપીઓ છે તેમને જેલના હવાલે કર્યા છે। આખી ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે કે બુટલેગરો તો હવે કેવી પદ્ધતિ વાપરવા માંડ્યા છે। કે એમ્બ્યુલન્સ એવી વસ્તુ છે કે એમ્બ્યુલન્સ જો કદાચ પસાર થતી હોય તો જીવદયા રાખીને સામાન્ય વ્યક્તિ અને પોલીસ તેને પસાર થઈ જવા દે, એટલે એમ્બ્યુલન્સ જલ્દી રોકાય નહીં। ત્યારે બુટલેગરો આ એમ્બ્યુલન્સનો સહારો લેવા માંડ્યા। ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે હજુ કઈ પ્રકારે ગુજરાતમાં દારૂ એન્ટર થતો હશે? આખી ઘટના સામે આવ્યા બાદ અને જે બુટલેગરોનો નવો કિમિયો છે તે જાણ્યા બાદ તમારું આખી ઘટના વિશે શું માનવું છે? પોલીસની જે કામગીરી છે, તેમની જે કાર્યવાહી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।